ગુજરાતમાં આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો યાત્રા દરમિયાન જામનગરમાં ગત 5 ડિસેમ્બર 2025ના રોજ એક ગંભીર ઘટના સામે આવી છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા જામનગર મ્યુનિસિપલ ટાઉન હોલ ખાતે આયોજિત સભાને સંબોધી રહ્યા હતા ત્યારે એક શખ્સે તેમના પર પોતાનું ચપ્પલ ફેંક્યું હતું. આ ઘટના બનતા જ સભા સ્થળે ભારે અફરાતફરી મચી ગઈ હતી. ત્યાં હાજર એએપીના કાર્યકરો અને અગ્રણીઓએ તાત્કાલિક હુમલાખોરને ઘેરી લીધો હતો અને તેને ઢોરમાર માર્યો હતો. દરમિયાન પોલીસ ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી અને ઈજાગ્રસ્ત હુમલાખોરને ટોળામાંથી બચાવીને સારવાર અર્થે જામનગરની સરકારી જીજી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. હુમલો કરનાર વ્યક્તિની ઓળખ મેમાણા ગામના રહેવાસી છત્રતાલસિંહ જાડેજા તરીકે થઈ છે. મીડિયા સમક્ષ તેણે જણાવ્યું હતું કે તેણે આ કૃત્ય અગાઉ ગોપાલ ઇટાલિયાએ પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર જૂતું ફેંક્યું હતું તેના બદલો વાળવા માટે કર્યું છે. તેના મતે આમ કરવાથી તેને પોતાના સમાજનો બદલો વાળ્યાનો સંતોષ મળ્યો છે. જો કે આ ઘટના બાદ ગોપાલ ઇટાલિયાએ પોલીસ પર ગંભીર આક્ષેપ કર્યા હતા. તેમણે કહ્યું કે અચાનક ટોળામાંથી એક વ્યક્તિએ મારા પર જૂતું ફેંક્યું અને તુરંત જ પોલીસ તેને બચાવીને લઈ ગઈ. તેમણે આ હરકત માટે ભાજપને દોષી ઠેરવ્યો હતો. જો કે બાદમાં ઇટાલિયાએ એક્સ ટ્વિટર પર પોસ્ટ કરીને જાહેરાત કરી કે તેઓ હુમલો કરનાર વ્યક્તિ વિરુદ્ધ એફઆઈઆર નોંધાવવા ઈચ્છતા નથી અને તેને દિલથી માફ કરે છે. તેમણે જય કિસાન સાથે પોતાની પોસ્ટ સમાપ્ત કરી હતી. આમ આદમી પાર્ટીના અન્ય નેતા મનોજ સોરઠિયાએ આ હુમલાને નિંદનીય ગણાવતા સીધો ભાજપ પર આરોપ લગાવ્યો હતો. તેમણે કહ્યું કે ખેડૂતો, યુવાનો અને મહિલાઓના મુદ્દે અવાજ ઉઠાવનાર ઇટાલિયાને દબાવવા માટે ભાજપે આ હુમલો કરાવ્યો છે. બીજી તરફ એએપી સુપ્રીમો અરવિંદ કેજરીવાલે એક્સ પર પોસ્ટ કરીને દાવો કર્યો કે આ હુમલો કોંગ્રેસના કાર્યકર્તા દ્વારા કરવામાં આવ્યો છે અને કહ્યું કે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ હવે એએપી વિરુદ્ધ એક થઈને લડી રહ્યા છે. મહત્વનું છે કે આ હુમલો એવા સમયે થયો છે જ્યારે જામનગરમાં રાજકીય ગરમાવો છે અને તાજેતરમાં કોંગ્રેસના કોર્પોરેટર જૈનબબેન ખફી, અસલમ ખિલજી અને ફેમીદાબેન જુણેજા સહિત અનેક આગેવાનો તેમના સમર્થકો સાથે એએપીમાં જોડાયા હતા. હાલમાં હુમલાખોર છત્રપાલસિંહ જાડેજાની જીજી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને પોલીસે તેની પર હુમલો કરનારા એએપીના કેટલાક અગ્રણીઓના નામો અંગેનું નિવેદન નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.